બ્રાહ્મણ હે હું મરું પણ માગું નહીં અમને તન કે કાજ પણ પરમારથને કારણે મને માંગતા ના આવે લાજ અરે હાથ લંબાવ મારા તો આ તારો દરબાર દૂર નથી પણ હું માગું તું દઈ દઈ વાત મને મંજૂર નહીં ઈ બ્રાહ્મણ હયાચક હોય એટલે ઈ કૃષ્ણ હે ગણગણતી દોટ ગાતે આજ આપણે દાવી તો મોટું હંતાણે શું કરવા એને ખબર છે કે તમે લિસ્ટ હે કિતાબ લઈ જાઓ મારો દીકરો પૈણી જાય દીકરાના તા દીકરો થાય ગાડી થઈ જાય બંગલા થઈ જાય ગાડીઓ થઈ જાય આજ લિસ્ટ લઈને જાઓ ને એટલે મારો ઠાકર હે તમારાથી મોઢા ફેરવે બાપ ના કામ ના હોય કારણ કે દુઃખ તો યાને સહન કરવું પડ્યું ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વચ્યા ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંધ ના ભૂસ્યા ઈ મણિકાજ મોહન ને જુઓ એની નાતથી નોખા કર્યા ઈ મણિકાજ મોહન ને જુઓ એની નાતથી નોખા કર્યા તે પ્રભુના પ્રાણને ઓલા ભીલના બાણે હર્યા તે પ્રભુના પ્રાણને ઓલા ભીલના બાણે હર્યા સાહેબ આયા તો એમ કહેવાય ને કે દુનિયાએ જેને ગાંડા ગણ્યા ઈ તો હરીને મન હોશિયારજી આ દુનિયા જેને ગાંડા ગણે કદાચ દેશી નરિયાના ઘર હોય ને તો એ નરિયાની સામું તમે જોઈ લેજો જેટલા હરવા હોય ને એની ઉપર એટલા હરવાય હોય આ દુનિયાની અંદર જેટલા ડાયા હે ને એટલા ગાંડા હે ગાંડા ના હોય ને દુનિયા જેને ઈ ગાંડા ગણ્યા ઈ તો હરીને મન હોશિયારજી પણ ગાંડો ગોવિંદ એનું ગીત ગાતું ઓલા ગાંડા ભણનાર જો ભાઈ ગાંડાની વણઘાર ઈ ગાંડાની વણઘાર ગીત ભજન સાંભળી લેજો અને આયા આજ ઉષા બેઠા હોય ને એની પાછળનું એક કારણ મને લાખણસિંહ ગઢવીની એક વાત યાદ આવી કે ઈ એમ કહેતા કે હોનાની દુકાન હોય ને ત્યાં ભીડતી ઓછી જ હોય ઈ તો જ્યાં સસ્તું મળતું હોય ત્યાં વધારે હોય એટલે આ જ્યાં બેઠા ને મને હોનાની દુકાન જેવા લાગે છે આયા તો ભીડ ઓછી જ હોય ને અને એક પ્રશ્ન હું તમને એ કહી દઉં કે તું કિસી કી એબ કો બેનકાબ ન કર તું किसी की ऐब को बेनकाब न कर हम तो भले ही बुरे हैं तू अपनी नजर को खराब न कर कोई साहब प्रश्न पूछ्यो तो કે આ બિલાડીના બચ્ચાની હે આંખો શું કરવા મોડી ખુલતી છે અને ત્યારે સાહેબ હે ને એને જવાબ આપ્યો તો કે સાંભળો કે શું કે જેના માવતર હે કોકના ઢાકેલા ઉગાડે ને જેના માવતર કોકના ઢાકેલા ઉગાડવાનું કામ કરે ને એના બચ્ચાની આંખો કાયમ મોડી જ ખુલે પછી બિલાડી હોય કે માણસ હોય એટલે કોઈથી કોઈનું ઉકેડવાનું કામ કરતો નહીં આયા તો ધૃતરાષ્ટ્રને એમ કહેવાય કે ધૃતરાષ્ટ્રને જેથી સંજયે કીધું કે સંજય આ ફળ શેનું હશે ગળ્યું નથી રે ગળાતું ઈ સંજયને એમ કે ધૃતરાષ્ટ્ર આમ ગમે તે ફટી ઉપર હાથ મૂકે અને તેથી એમ કહેવાય કે ઓળખી જાય પણ એના દીકરાનું માથું તેથી ઓળખતો નતો આજ મિત્રો હું તમને ફરી એકવાર કહું કે મા બાપ હે ને એ દીકરાના સાચા ગુરુ હે સાહેબ ધૃતરાષ્ટ્રને જેથી ગાંધારીને પ્રશ્ન કર્યો કૃષ્ણને જેથી ગાંધારી પ્રશ્ન કરે કે હે કૃષ્ણ દ્વારકાધીશ કે મને 100 છોકરે વાંચડી કેવરવી તને તાકાત તો થઈ ને તને કોઠે ઠંડક તો થઈ ને તે મને 100 છોકરે વાંચડી કેવરવી જેથી કૃષ્ણએ કીધું તું ખબર તારો પતિ હે તો એમ કહેવાય આંધળો હતો પણ તું આંધળી નહોતી કે જાણી આંખે પાટા વાંચ્યા ને જેને માં હે આંખે પાટા વાંચે ને એના દીકરા એક હોય કો હોય સાહેબ ઈ નખો તો જાય માની આંખું માં શું કરવા બનાવી આ દુનિયામાં ભગવાને કારણ કે માથી મોટું નહીં કોઈ જળ ધર કે જગદીશ આયા હવ નમાવે શીશલા અંબા આગળ હાલ્યા આયા હવ કોઈ નમાવે શીશલા અંબા આગળ હાલ્યા એ ધૃતરાષ્ટ્રએ ફળ ઓળખે ને કીધું કે સંજય ફળ શેનું હશે ગળ્યું નથી રે ગળાતું કે સુતજી બોલ્યા કા ભૂલી રે ગયા તમે હાથે વાવેલાની વાતું અંધની આગળ આયું રે 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 એના મોભી કુંવરનું માથું અને આભરો આ છેદી ભવાણું તું કે દીદી આ વૃક્ષ ના રે બીજ વવાણા જેથી ભેળવ્યું ઝેરમાં ભાતું તમે જેથી ભીમને મારી નાખવા હાથું થઈ તમારા હગા ભાઈને આયા તો ભાઈ વિના ભવ હારીએ એમ કહેવાય કે ભાઈ વગર એમ કહેવાય કે કદાચ તમારે કદાચ રાગ હોય ને તો રાગ કરી નાખજો કારણ કે ભાઈઓ વગર તો એ રાવણ પણ હારી ગયો તો કારણ કે જીતવા માટે તો ભાઈઓ ભેગા જુએ દુનિયા ભેગી હોય ચાલે નહીં જીતવા માટે તો આપણા ભાઈઓ ભેગા જુએ અને તેથી એને સંજયે કીધું કે દીદી આ વૃક્ષ ના રે
બીજ વહાણા જેથી ભેળવ્યું ઝેરમાં ખાધું અને લાખા ગ્રહમાં લાયલા ગાણી તેથી રાતની વધતું જાતું અંધની આગળ આયું રે ઓલા મોભી કુંવરનું માથું. આયા તો ધરાવીન ધાનના નિપજન ગુડવીન માળું ના હોય પણ ધરાવીન ધાનના નિપજે ગુડવીન માળું ના હોય પણ જેસલ જફરો નિપજે જેની માં વથલ પદમણી હોય કે જેની માં વથલ પદમણી હોય ને એટલે જ કદાચ આયા લખ્યું છે ધન મુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો. ધન મુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. ઈ ફડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં અમ દેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. છેલ્લે ભાવનગરનો પ્રશ્ન ગઈ અને પછી હું એમ કહેવાય કે મારી વાણીને વિરામ આપીશ. આપણે ભજનનો દોર આગળ ચાલુ કરશું. પણ ભાવનગરનું રાજ તો કે મળે અધિકાર તો છકી જાય માનવી તાકવા મંડી જાય આ ભામો અને સૂમના હાથમાં મળે તો સંપત્તિ ઉજળો કરે નહીં કદી કામો. અરે લાખ લીંબોડીએ કોઈ દી લીંબડો નમે નહીં. આંખમાં હંમેશા થાય ઊંચો પણ અંગફળ આવતા અધિક સુહાવતા ગળા પર ચકુવે તરત આંબોઈ. અંગફળ આવતા અધિક સુહાવતા ગળા પર ચકુવે તરત આંબોઈ. ઈ સાવરકુંડલાનું પાદર અને યાનો એક મેપા ભગત એમ કહેવાય કે વણકર રે મેપા વણકરના તા એક એવી અફવા ફેલાવવામાં આવી. એક બાત કહન કી નાઈ ઈ ફૂકે અગ્નિ જલત હે ને ફૂકે દીપ બુઝાઈ. ઈ સાહેબ હે ને એક ફૂંક તમે ભટ્ટામાં દેતવામાં મારો તો ભરતું થાય ને ઈની ફૂંક દીવાને મારો તો દીવો ઓલાઈ જાય. ઈ મેપા વણકરની વાત છે. ઈ કદાચ કોકે ઉજાડી કે મેપા ભગતને ભગવાન મળ્યા. ઈ વાત થાતા એમ કહેવાય છે ભાવનગરના મહારાજના એમ કહેવાય કાન સુધી પહોંચી જઈ અને ભાવનગરના મહારાજે કીધું કરો રસાલો તૈયાર આપણે જાવું હે મેપા વણકરના તાન પૂછવું હે કે તને ભગવાન મળ્યા. અને તેની વણકરના એમ કહેવાય કે એના વાહમાં જઈ મેપા ભગતના એમ કહેવાય કે ઘરે જઈ અને કીધું કે મેપા ભગત તમારું નામ કે આ મારું નામ કે મેં સાંભળ્યું કે તમને ભગવાન મળ્યા કે આ મળ્યા ને કે એનો પુરાવો શું તમને મળ્યા કે આ બાપુ તમે મારા ઘર સુધી આયા. આ ભાવેણું એમ કહેવાય કે 1800 ભાદરનો ધણી મારા ઘર સુધી આવે ને એનાથી મોટું ફરમાણ મારે શું જોવે. આયા તો ફરમાણ એમ કહેવાય કે આયા ફરમાનની કોઈ જરૂર નહીં. શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શું જરૂર. આયા તો એમ કહેવાય કે હૃદયથી કરો આગલો તો ઢીગલું ચીથડા તણું જોડાય. પ્રેમથી બોલો રામદેવ પીર મહારાજ કી